નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફાર્મ નોલેજ ચેનલમાં. આજનો આપણો વિડીયો છે ખામીયુક્ત જમીન અને સુધારણા વિશે. પહેલા એમસીક્યુ છે, જમીનનું તટસ્થ પીએચ મૂલ્ય કયું ગણાય છે? ઓપ્શન એ 3 થી 4, બી 6.5 થી 7.5, સી 8 થી 9 કે ડી 0 થી 4. મિત્રો અહીં જે પ્રથમ ઓપ્શન છે એ ઓપ્શન એ એસિડિક ગણાશે, 7 થી નીચે છે એટલે. ત્યારબાદ છે 6.5 થી 7.5 જે તટસ્થ ગણાય છે. ત્યારબાદ છે સી 8 થી 9 જે 7 કરતાં વધારે છે એટલે કે બેઝિક હશે. અને જ્યારે છે 0 થી 4 એ પણ અતિ એસિડિક ગણાય છે એટલે જવાબ આવશે બી 6.5 થી 7.5. ત્યારબાદ છે મિત્રો, અમ્લીય જમીન સુધારણા માટે કયો પદાર્થ વપરાય છે? ઓપ્શન એ ચિરોડી, બી ચૂનો, સી ક્લોરીન કે ડી આયોડીન. અહીં જવાબ આવશે મિત્રો બી ચૂનો. ત્યારબાદ છે ભસ્મક જમીન સુધારણા માટે કયો પદાર્થ વપરાય છે? એ ચિરોડી, બી ગંધક, સી ક્લોરીન કે ડી આયોડીન. અહીં જવાબ આવશે મિત્રો એ ચિરોડી. ત્યારબાદ છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી એટલે કે ગાઈડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ અમદાવાદ, બી ભુજ, સી દિલ્હી કે ડી ભોપાલ. મિત્રો અહીં ગાઈડનું મુખ્યાલય ભુજ શહેરમાં આવેલું છે, કચ્છ જિલ્લાના. ત્યારબાદ છે અમૃત ક્રાંતિ શાની સાથે જોડાયેલ છે? ઓપ્શન એ પીવાના શુદ્ધ પાણી બાબતે, કૃષિ પાકોના વાવેતર માટે, નદીઓને જોડવા અંગે બાબતે અથવા ઔષધીય પાકોનું વાવેતર માટે. તો અહીં જવાબ આવશે મિત્રો સી નદીઓને જોડવા અંગે. ત્યારબાદ છે નેશનલ વોટર સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? ઓપ્શન એ રૂકડી ઉત્તરાખંડ, બી પટના બિહાર, સી લખનઉ યુપી કે ડી ભોપાલ મધ્યપ્રદેશ. અહીં જવાબ આવશે એ રૂકડી ઉત્તરાખંડ. મિત્રો અભ્યાસક્રમમાં જળ વ્યવસ્થાપન વિશે પણ થોડા મુદ્દા છે, તેના લગતે પણ અહીંયા થોડા એમસીક્યુ એડ કરેલા છે. ત્યારબાદ છે નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીની સ્થાપના કયા વર્ષે કરાઈ હતી? ઓપ્શન એ 1983, ઓપ્શન બી 1982, સી 1947 કે ડી 1946. અહીં જવાબ આવશે મિત્રો બી 1982. ત્યારબાદ છે મિત્રો કેન્દ્રીય જળ આયોગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? એટલે કે સેન્ટ્રલ વોટર કમિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1945, બી 1982, સી 1947 કે ડી 1946. અહીં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 1945. ત્યારબાદ છે ક્ષારીય જમીન માટે જમીન સુધારક તરીકે શાનો ઉપયોગ કરી શકાય છે? ઓપ્શન એ ચિરોડી, બી ચૂનો, સી સોડિયમ કે ડી કોઈ પણ નહીં. અહીં જવાબ આવશે મિત્રો એ ચિરોડી. ત્યારબાદ છે કયા રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી જમીન અમ્લીય બને છે? એટલે કે જમીનમાં કયું ખાતર વધારે પ્રમાણમાં વાપરીએ તો જમીન એસિડિક બને છે? અહીં જવાબ આપેલા છે, ઓપ્શન આપેલા છે એ કેલ્શિયમ નાઇટ્રોજન, બી એમોનિયમ સલ્ફેટ, સી સોડિયમ નાઇટ્રેટ કે ડી કોઈ પણ નહીં. અહીં જવાબ આવશે મિત્રો એમોનિયમ સલ્ફેટ. ત્યારબાદ છે મિત્રો વધારે પડતા વરસાદના કારણે જમીનમાંથી કયા તત્વોનું ધોવાણ થાય છે? મિત્રો જમીનના પ્રકારમાં તમે ભણ્યા હશો કે એક લેટેરાઇટ જમીન આવે છે જે સ્વભાવે એસિડિક હોય છે. તેમાં વધારે પડતા વરસાદના કારણે ત્યાં જમીન એસિડિક હોય છે અથવા તેમાં બેઝિક તત્વોનું ધોવાણ થઈ જાય છે. તેના કારણે જે એસિડિક જે તત્વો છે તેમાં વિપુલ પ્રમાણ હોય છે અને તે કારણે જમીન એસિડિક જમીન તરીકે ઓળખાય છે. જેમ કે દ્રાવ્ય બેઝિક તત્વોનું વધારે પડતું ધોવાણ થાય છે. ઓપ્શન આવશે બી દ્રાવ્ય બેઝિક તત્વો. ત્યારબાદ છે આપેલામાંથી કયો ક્ષાર જમીનમાં સૌથી વધારે પ્રમાણમાં અને વધારે ગતિથી શોષાય છે? ઓપ્શન એ કેલ્શિયમ, બી સોડિયમ, સી મેગ્નેશિયમ કે ડી કોઈ પણ નહીં. અહીં જવાબ આવશે મિત્રો એ કેલ્શિયમ. મિત્રો પરીક્ષામાં અમુક વાર ટ્વિસ્ટ કરવા અથવા આપણને થોડું ચકાસણી કરવા માટે ક્યારેક એમસીક્યુમાં એવું પણ પૂછે કે આપેલામાંથી કયો ક્ષાર વનસ્પતિમાં અથવા પાકમાં અથવા છોડમાં સૌથી વધારે પ્રમાણમાં ગતિથી શોષાય છે અથવા વહન પામે છે અથવા જમીનમાં વિનિમય પામે છે અથવા વહન કરે છે, એવું ઘણી રીતે પૂછી શકે છે. ત્યારબાદ છે મિત્રો નવી એલ્યુવિયલ માટીને ખાલી જગ્યા કહેવામાં આવે છે જે બંધારણ
રેતાળ ધરાવે છે અને હલકા રંગની હોય છે. ઓપ્શન એ ખદર માટી, બી કાળી માટી, સી લેટેરાઇટ માટી કે ડી કોઈ પણ નહીં. અહીં ઓપ્શન આવશે મિત્રો એ ખદર. ત્યારબાદ છે ઊંડી કાળી માટીને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ડીપ બ્લેક સોઇલને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એ ખદર, બી ભંગાર, સી રેગુર કે ડી લુણી. અહીં જવાબ આવશે મિત્રો સી રેગુર. ત્યારબાદ છે જમીન મુખ્યત્વે ઊંચા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. હમણાં વાત કરીએ મિત્રો કે એક જમીનની વાત કરી હતી જેમાં વધારે પડતા વરસાદના કારણે દ્રાવ્ય બીજક તત્વોનું ધોવાણ થાય છે. એવી જ માટીની વાત કરવામાં આવી છે. ઓપ્શન એ ખદર માટી, બી રેતાળ માટી કે સી કાળી માટી કે ડી લેટેરાઇટ માટી. અહીં ખદર માટી એટલે પહેલાં ચર્ચા કરી કે જે નવી એલ્યુવેલ સોઇલ હોય છે, હમણાં જ નિર્માણ પાણીમાં હોય એવી. ત્યાર પછી રેતાળ માટી. મિત્રો તેમાં તે માટી છે તેમાં શુષ્ક અથવા અર્ધશુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે, જેમ કે રાજસ્થાન, રણવાળા વિસ્તારમાં. ત્યારબાદ છે કાળી માટી, જ્યાં મિત્રો વધારે વરસાદ હોતો નથી અથવા વરસાદ હોય છે તો ત્યાં માપનો હોય છે, જ્યાં વાર્ષિક વરસાદ એ માત્રા એની મધ્યમ હોય છે. ત્યારબાદ છે લેટેરાઇટ માટી. મિત્રો આવી માટી એટલે કે જમીનમાં વરસાદ છે તે વારંવાર પડતો હોય છે અને તેમાં એસિડિક તત્વો વધારે રહેલા હોય છે, એટલે કે લેટેરાઇટ માટી જમીન મુખ્યત્વે ઊંચા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. ત્યારબાદ છે ખેતી માટે યોગ્ય માટીમાં માટીની કણ ઘનતા એટલે કે પાર્ટિકલ ડેન્સિટી હંમેશા બલ્ક ઘનતા એટલે કે બલ્ક ડેન્સિટી કરતાં ખાલી જગ્યા હોય છે. એટલે કે મૂળ પાર્ટિકલ ડેન્સિટી અને બલ્ક ડેન્સિટીનું રેશિયો અથવા પ્રમાણ તો કોના કરતાં વધારે હોય છે, તો કે પાર્ટિકલ ડેન્સિટી એ બલ્ક ડેન્સિટી કરતાં હંમેશા ખાલી જગ્યા હોય છે. એ મોટી, બી નાની, સી અનિશ્ચિત કે ડી આપેલમાંથી કોઈ પણ નહીં. એટલે કે મોટી એટલે વધારે, બી નાની એટલે ઓછી અથવા સી અનિશ્ચિત એટલે કે કહી ન શકાય અથવા તેનું પ્રમાણ ન હોય. તો અહીં જવાબ આવશે મિત્રો એ મોટી એટલે કે વધારે હોય છે. નમસ્તે મિત્રો, જો આજનો આપણો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરો, પોતાના મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.